નમસ્કાર મારા ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં છો? હું આપનો દોસ્ત અપ્પુ ઝાપડિયા વ્લોગ. મિત્રો, આજ તમારી સમક્ષ તુવેરનો વિડીયો લઈને આવ્યો છું. આજના વિડીયોમાં તુવેરનું વાવેતર વિશે વાત કરવી છે, બીજ દરની વાત કરવી છે, કયું વેરાયટીનું સારું બિયારણ આવે છે એની વાત કરવી છે. તો મિત્રો, ચેનલ સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ ન કરીને તો સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે આપણા અવનવા વિડીયો તમને જોવા મળે. અને સાઈડમાં બે લાઇકન દબાવવાનું ખાસ ભૂલાય નહીં, એટલે નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય, એટલે તમને અમારા વિડીયો જોવા મળે. તો મિત્રો, આજ વાત કરીએ છીએ તુવેરનું બિયારણ ક્યારે વાવવું અને કેવી રીતે વાવવું એની ખાસ વાત કરવાની છે. તો મિત્રો, વાવેતરનો સમય છે આપણે 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધીમાં આપણે વાવી દેવાનું રહેશે. કારણ કે આવડા ગાળામાં તમે વાવશો બિયારણ તો એનું કારણ કે આ તુવેરની અર્ધ શિયાળુ પાક છે, એટલે તમારે વધારે અનુકૂળતા માટે ખાસ વાતાવરણ એને અનુકૂળ આવે એ પ્રમાણે 15 જુલાઈથી 15 ઓગસ્ટમાં વાવેતર કરો તો ખૂબ સારું ઉત્પાદન મળી રહેશે. અને બીજ દરની વાત કરું તો આપણે જો હાથે સોંપીને આપણે વાવી તો 700 ગ્રામથી કિલો આસપાસની આપણે વીઘે 16 ગુઠ્ઠેનો વીઘો હોય એમાં એટલું આપણે બિયારણ જશે હાથથી વાવી તો સોંપીને. અને ઓરણીથી વાવી તો આપણે કિલોથી 1.5 કિલો આસપાસ ટ્રેક્ટરથી વાવો કે બળદથી આપણે વાવી ટૂંકમાં તો એ ઓરણીથી વાવો તો કિલોથી 1.5 કિલો આસપાસનું વાવેતર આપણું રહેશે ખાસ. તો અને વેરાયટીની સાચી પસંદગીની વાત કરીએ તો આપણે વૈશાલી નામનું બિયારણ આવે છે, ગીર સાવજ GJP 1 આવે એ વૈશાલી કરતાં દાણો સાઇઝમાં મોટો, ગોળ અને સફેદ બોલ્ટ આમ ગોળ એ પ્રકારનો દાણો એનો થાય છે. ઉત્પાદનમાં એક ગીર સાવજ GJP 1નું ઉત્પાદન વધારે સારું રહે વૈશાલી કરતાં. રોગ પ્રતિકારક શક્તિ વૈશાલીમાં સામાન્ય રહેશે અને ગીર સાવજ GJP 1નું જે બિયારણ આવે એમાં એની કરતાં રોગ પ્રતિકારક શક્તિ વધારે આવે છે. એટલે આપણે વધારે તો ખેડૂત મિત્રો તો આપણે ગીર સાવજ GJP 1નો જ ઉપયોગ કરતા હોઈએ છીએ, કારણ કે વિડીયોના માધ્યમથી હું તમને જણાવું છું. અને ત્રીજું બિયારણ આવે છે મિત્રો અશ્વલેખા જે આવે છે 150થી 160 દિવસ આસપાસ પાકી જાય છે, એટલે ગીર સાવજ GJP 1 કરતાં 20થી 25 દિવસ વહેલું પાકે છે. અને અશ્વલેખા બિયારણ જે આવે છે એની જ્યારે તુવેર પાકી જાય ત્યારે શીંગો એને ફાટવાની એની સમસ્યા ઓછી રહે છે અશ્વલેખામાં. એટલે મિત્રો, વધારે તો આપણે ગીર સાવજ GJP 1નું વાવેતર વધારે છે ને એનું જ કરે, કારણ કે એમાં છે શીંગું ફાટવાની સમસ્યા રહેશે પણ તોય ઉત્પાદનમાં વધારે સારું આપણે ગીર સાવજ રહેશે મિત્રો. એટલે આ હતી આપણે તુવેરના વાવેતરની માહિતી મિત્રો. કારણ કે આજ આપણે મગફળીનો વિડીયો શૂટ કરવો હતો, પણ આજ તારીખ થઈ ગઈ છે 1 ઓગસ્ટ, એટલે મેં કીધું ઓગસ્ટ 15 આવે ત્યાં સુધીમાં વાવેતર થઈ જવું પડે, એટલે મેં આ તુવેરનો વિડીયો આજ સ્પેશિયલ શૂટ કર્યો તમારી હાટું મિત્રો. અને આમાં તો શું કે અમારા વિડીયોના માધ્યમથી તમને જણાવી કે આવડું બિયારણ ખાસ તો બધાની અલગ અલગ પસંદગી હોય, પણ અમને જેટલી મળતી માહિતી પ્રમાણે જે સારું બિયારણ આવી એ તમને અત્યારે જણાવ્યું. અને આપણે તુવેરમાં તો એટલે આપણે શિયાળાની જ્યારે એન્ટ્રી થઈ જાય તે વખતે આપણે અડધો શિયાળો એટલે અર્ધ શિયાળુ પાક ગણાય છે તુવેર. એટલે આ વિડીયોના માધ્યમથી તમને જણાવ્યું ક્યારે વાવવું, કેટલું વાવવું એ બધું તમને મિત્રો અંદર જણાવીશું વિડીયોની અંદર ખાસ. તો બધા મિત્રો ખાસ વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ કરો, અને આ પછીનો વિડીયો કયા પાકનો બનાવો છે જરૂરથી કમેન્ટથી જણાવજો. તો મિત્રો, મળશું સરસ મજાના આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.